મારે ભાઈઓ ને બહેનો નમસ્કાર। તમારે પાસ आज एक सुख संदेश लायो से। ये सुख संदेश परमेश्वर ना बारा में से। ये वो ही परमेश्वर तमुने ने मने प्यार करे से। पाप न कारणे हमें परमेश्वर तो दूर थई गेला। फिर परमेश्वर ने मळवा हारू एक रस्तो तैयार कर्यो से। परमेश्वरे खुद रस्तो तैयार करवा हारू फिर पाछो आयो से। आज हम एना बारा में सांभळीए छे। आए हम एने बारे में ध्यान थी सांभळवानुं छे। एनमा हमें पूरू जीवन वीताडवाना छे। धन्यवाद। मारा भाईओ तमोने एक महान बात कहेवा मांगू छुं। तमु लोको एम जाणो छे के केवी रीते परीक्षण आवे छे। केवा मंदिरोनी बी तमे खोदखोळ करो छे जे ए परीक्षणमांथी काढी सके। हमो दुष्ट आत्मा ने काढी सके। पछी जाय एतरे जादू टोना करावी सके। ज्यारे मंदिरोए ने बडवा कने जाय તાં સુધી શાંતિ મળતી નથી। મંદિરોમાં જાય, બળવામાં જાય, દાગદારોમાં પણ જાય, પણ જે ભૂત નકળતા જ્યારે બળવા ને ભોપા દરેક કરાવે ત્યાં સુધી ભૂત એનામાં હતા નકળતા નથી। કેરા બી એવી માનેલી કે તને બોકડો સડાવે, કુકડો સડાવે, એത്ര પૈસા આલી એમ પણ શાંતિ મળતી નથી। જે ભૂતુને સામે કઈ થઈ શકતું નથી। જેરા જે હાજો થાતો નથી અને શાંતિ મળતી પણ નથી। મારા ભાઈઓ, મેં એક માણસને ખાધો છે। વાસ્તવમાં મારી સહાય કરે છે। ખરેખર મારી મદદ કરવા હારું તૈયાર છે। ખરેખર આ જગતમાં સંસારથી શેતાન નહાડવા હારું આવ્યો છે। એના વ્યક્તિનું નામ ઈસુ પ્રભુ છે। એ પરમેશ્વરનો બેટો છે। જ્યારે ભૂત મનખને વળગેલો ઓહે તેરા પ્રભુ ઈસુ એની ઉપર વિશ્વાસ કરીને પ્રાર્થના કરે તેરા એ નીકળી જાય। જ્યારે પ્રભુ ઈસુ થા લોકો મનખું સેટી છે એ શાંતિ નથી। જ્યારે હાસો પ્રભુ ઈસુ છે એની પ્રાર્થના કરે તેર શાંતિ મળે છે। એ ઈસુ પ્રભુ આ દુનિયામાં શાંતિ આલવા હારું આયા છે। આ દુનિયામાં પ્રભુ ઈસુ જીવન આલવા હારું આયા છે। પ્રભુ ઈસુએ પુસ્તક ઉપર લખ્યું છે કે એ વસન ઉપર ભરોસો કરે તેને શાંતિ મળે છે। એને આનંદ જીવન મળે છે। જ્યારે પ્રભુ ઈસુ ઉપર ભરોસો નહીં કરે ને વિશ્વાસ નહીં કરે એની હારું પ્રભુ ઈસુ નારાજ છે। જે મનક મરી જાય છે એ રહેઠાણ ઉપર રહી નહીં શકે। એ મનક નરકનો ભાગીદાર થાય। જ્યાં પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કર્યો તેઓ અનંત જીવન કરે છે। એ જીવન પ્રભુ ઈસુના તરફથી મળે છે। હું પ્રભુ ઈસુને ઉપર વિશ્વાસ કરીને પ્રાર્થના કરું છું તેરા જીવન મળે છે। ઈસુ એમ કહે છે કે એ લોકો થાકીલા ભાગીલા મારી કને તમે આવો। બાઇબલમાં એવું લખેલું છે। મત્તી લખેલી સુવાર્તા 11મો અધ્યાય ને 28 કલમમાં। તમુ હું જાણો છે કે ઈસુ કેવો પ્રકારનો માણસ છે। એ એક બલિદાન રૂપમાં સડાયો છે। એ દુનિયાના પાપને કિંમત પ્રભુ ઈસુએ ચૂકવી દીધી। કોઈ બી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એને પ્રભુ ઈસુ એક નવું જીવન આલે છે। હમો જે પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરે તેરા તેને તારણ મળે છે। તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે તેઓ
આપૂન આનંદ ને શાંતિ આલે છે. એ દુનિયામાં બળવો મંદિરો દરેક જગ્યા ઉપર પણ શાંતિ આલી શકતો નથી. એની હારું તમે પ્રભુ ઈસુ પર ભરોસો કરજો. આનંદ ને ખરા વિશ્વાસ કરજો. આપણા પાપો હારું પસ્તાવો કરજો. જેરા સમય મળે તેરા પ્રાર્થના કરજે. એ પ્રભુ ઈસુ તું મારા પાપોને ક્ષમા કર. હું પ્રભુ ઈસુ પર પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરું છું. હું હૃદયથી પસ્તાવો કરીને પ્રાર્થના કરું છું. હું વિશ્વાસ કરીને પસ્તાવો કરીને એમ કરું છું કે મારા પાપ માફ થઈ ગયા, ફેર જીવતો થયો. હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. આમેન. ઓહાના પતરસ મંદિરે જાય, ઓહાના પતરસ મંદિરે જાય, આંધો ભિખારી ભીખ માંગે, આંધો ભિખારી ભીખ માંગે, મારી પાસે કોઈ સોનો નથી, મારી પાસે કોઈ શાંતિ નથી, ઈસુના નામમાં દેખતો થા, ઈસુના નામમાં દેખતો થા, ઓહાના પતરસ મંદિરે જાય, ઓહાના પતરસ મંદિરે જાય, બહેરો ભિખારી ભીખ માંગે, બહેરો ભિખારી ભીખ માંગે, મારી પાસે કોઈ સોનો નથી, મારી પાસે કોઈ શાંતિ નથી, ઈસુના નામમાં સાંભળતો થાય, ઈસુના નામમાં સાંભળતો થાય,
નામ છે સમુભાઈ અને દેવળિયા ગામનો રહેવાસી છે. અને જે આગળના સમયમાં ખૂબ બધો દારૂ પીતીલો ત્યારે મૂર્તિ પૂજા બી ખૂબ ઘણી કરી. પણ જ્યારે મને ભૂત વળગ્યા તે સમયમાં મને આ નેતાલની આગળ લોકો દિવાળી માની દીધા. તે દિવસે અનાજ સ્ટેશન મેં ગોહરી બાળવા ગયો અને મને જે મા બાપ જન્મે એવો કપડાં ઉતારીને ભગતો ફર્યો. ત્યારે એક મારા ભાઈ હતા તે મને પકડીને ઘેરે લાવ્યો તો એક જે પાવાગઢ લઈ ગયા તો પણ મને શાંતિ મળી નહીં. અને ત્યાંથી ફેર પાછા જે દરગાહ ઉપર લઈ ગયા ત્યાં છતાં બી મા બાપ જન્મે એવો એના કપડાં પહેરાવે મને ત્યાં સુધી હું કોઈ ખબર જ નથી. પછી મને રસી તો બાંધી અને જ્યારે લઈ ગયા મંદિરે જ્યારે મેં એક વાદા રાખી કે જ્યારે હું જો હાજરી જઈ તે એક બોકડો અને નારિયેળું અને જે મંદિરનો ખર્ચ પૂરો કરીશ એમ કરીને રાખ્યો. તો 7 દિવસ સુધી મને બાંધી રાખ્યો. ત્યારે પછી અમે બાંધી રાખ્યો તો મને કોઈ શાંતિ નહીં મળી અને 12 મહિના સુધી મને શાંતિ એ ત્યાં જગ્યા ઉપર મળી. તો ફેર થોડો ખાસો થયો પણ આ દેવને હું વળખ્યો નહીં. પણ જે ક્લિયર ગામમાં એમ કે પ્રભુ ઈસુ એક સેવક આવે છે અને એ પસ્ટરે કે એ કોપરેટ તેલી પ્રાર્થના કરે તો શાંતિ થઈ જાય. પછી મને બધા પકડીને લઈ ગયા ત્યાં ખૂબ નાસવા કૂદવાનું કરું મને હાય પ્રાર્થના કરી ત્યાં સુધી મને કોઈ અસર નહીં થયો. અને પછી આવીને પણ પરમેશ્વરને મને ગ્રહણ કર્યો, પ્રભુએ વળખ્યો. ત્યારે મારા હારું બીજે પ્રાર્થના કરી અને પ્રભુએ જ્યારે એમ કર્યું હતું કે એને હારું પ્રાર્થના બધા કરો. પ્રાર્થના કરી મને શાંતિ મળી. ત્યારથી હું પરમેશ્વરને ભક્તિ કરવા વિશ્વાસ કર્યો અને બાઇબલનો વચન ઉપર મેં વિશ્વાસ કર્યો તો મને શાંતિ મળી. ત્યારથી ફેર પછી બહાર પણ મીટિંગ બેહાડી અને આજ પ્રભુને ભક્તિ કરી રહ્યો અને પ્રભુમાં શાંતિ છે. સરસ પણ બાંધેલું છે અને ઘણા લોકો માટે હું પ્રાર્થના કરું છું અને પ્રભુને મારા પૂરા મનથી અને હૃદયથી મેં પ્રભુને ઓળખ્યો છે સર્વપૂરું. એના માટે હું પ્રાર્થના કરું અને પ્રભુએ મને ખરેખર શાંતિ આલીશ. એ જ મારી ગવાહ છે. એમ કે મારી ગવાહને હું આગળ પૂરી કહેવા જાઉં તો ઘણો લાંબો ટાઈમ થાય છે, પણ હું ટૂંકમાં કહેવા માંગુ કે મા બાપ જન્મે એવો મને થઈ ગયેલો. એટલે જે ગુજરાતી ભાષામાં કે શેતાન ને અમારા ભીલ ભાષામાં એમ કે ભૂત એક ભૂત વળગેલો નહીં, હાથ ભૂત વળગેલા એ પ્રભુ ઈસુમાં આવ્યો તો જ મને શાંતિ મળી. મને શાંતિ નહીં મળી હતી. સબ બધો મારા ઘેટના બકરા સબ મેં સડાવ દેતા મંદિર ખરું પણ શાંતિ થઈ જાય એમ મને શાંતિ નહીં થઈ. ખૂબ બધા પૈસા કર્યા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી કે ખરેખર તો હું જીવતા દેવ છું, મને શાંતિ મળે. શાંતિ મળી જ પછી એના માટે મેં ભજન બી રાખેલો. ખૂબ લોકો વિશ્વાસ કરતા બી થયા અને ઘણા લોકો પ્રભુને ગ્રહણ કરવા લાગી ગયા. એટલી મારી ટૂંકમાં સાક્ષી ગવાઈ છે. ખરેખર એના માટે મારા માટે બી પ્રાર્થના કરવાની અને ટૂંકી સાક્ષીમાં ધન્યવાદ. પ્રભુની પ્રાર્થના. આમેન. તોળો ગોળો ને રાતે ઝોલા હો ભાઈ ભાઈ સરગોનો રાજ દો. તોળો ગોળો ને રાતે ઝોલા હો ભાઈ ભાઈ સરગોનો રાજ. વડીલો બાણીને આપું જાવું હો ભાઈ ભાઈ સરગોનો રાજ. વિશ્વાસો બાણીને આપું જાવું હો ભાઈ ભાઈ સરગોનો રાજ. વિશ્વાસો બાઇબલે વાંચીને આપું જાવું હો ભાઈ ભાઈ સરગોનો રાજ.
પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજ ચેતન રાજ ઝઘડાથી બચીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજ ઝઘડા રાજા પવિત્ર બાણીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા રાજા મહિમા કરીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા ગુનો રાજા ધોળો ઘોડો ને રાતે ઝુલાવો ભાઈ ભાઈ સરગુનો રાજા ધો રાજા ભગત કરીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા રાજા વસનો વાસીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા રાજા પવિત્ર બાણીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા રાજા નિયમો પાળીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા રાજા ધોળો ઘોડો ને રાતે ઝુલાવો ભાઈ ભાઈ સરગુનો રાજા ગુનો રાજા ડાકણથી બચીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા ગુનો રાજા મહિમા કરીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા રાજા ધોળો ઘોડો ને રાતે ઝુલાવો ભાઈ ભાઈ સરગુનો રાજા ગુનો રાજા નરકથી બચીને આ પૂજાવું હો ભાઈ ભાઈ સરગુનો રાજા મારા ભાઈઓ સાંભળો, હું તમને બતાડી રહ્યો છે કે કેવી રીતે તેઓએ ઈશ્વરના સોરાને આડાબા લાકડા પર સડાયો. જેના પ્રભુ ઈસુ એની દુનિયામાં આવ્યો, એને લોકો હારું ભલાઈ કરી અને એક ગામથી બીજે ગામ લોકોને ઈશ્વરના વસનો હિકારતો ફર્યો. એની મેરી આવાવાળા બધા માંદા લોકોને હાજા કર્યા અને લોકો તેઓના પાપો હારું ઠપકાર્યા. એને ટોળા સાધારણ અને અધિકારીઓન પણ ઠપકાર્યા. એ કારણથી ઘણા લોકો એનાથી નિરાશ હતા. એનાથી ઘણા લોકો ઈસુની વાત્યો અને એના કામ પસંદ કરતા હતા. એ બધી જગાએ એની વહાળ વહાળ ચાલતા હતા. જેના અધિકારીએ દેખ્યું કે કેવી રીતે લોકો ઈસુ પર ધ્યાન દેતેલા હતા, જેના ખરાબ થઈ ગયા અને ઈસુને ધરાવવા સારું લોકોને મોકલ્યા. તેઓએ ઈસુને ધરીને અધિકારી સામે પ્રશ્ન પૂછવા ઊભો કરી દેતો. મોક્ષી અધિકારીએ પૂછ્યું, શું તું
ઈશ્વરનો સોરો છે? તેના ઈસુએ જવાબ આપ્યો, હા. તેના અધિકારી ગુસ્સામાં ભરાયો. તિહુન ઈસુને ઈશ્વરના સોરાના રૂપમાં ગ્રહણ કર્યો નહીં. એ બધા એ ઈસુને મારી નાખવાની યોજના ગોઠવી. એ સાંજે તેઓએ એને હાઈ મજાક કરવાનું શરૂ કર્યું. વહાલની સવારે તેઓન એને આડા ઊભા લાકડા ઉપર જડાવી દીધો. એ સમયે સુધી તે જીવતો હતો. બપોરના સમયે આખી દુનિયામાં અંધારું ફેલાઈ ગયું. બપોરના સમયમાં ઈસુ જીવ છોડ્યો. તેના પછી ધનનું અજવાળું થયું. એ સમયે એક મોટો ધરતીકંપ થયો. એને શહેરો દેખનાર સૈનિકે સાક્ષી આલી, ખરેખર એ ઈશ્વરનો સોરો હતો. સાંજે ઈસુનો ઉતારીને લઈ ગયો. એને પોતાની ઈચ્છા પ્રમાણે એની ઉપર ચિત્રું લપેડીને કબરમાં રાખ્યો. પછી એ કબરમાં મોહ પર ભાટો મેલ્યો. ત્રીજે દન કોઈક પિયર એ ઈસુના શરીર ઉપર ચિત્રા છે કે નહીં તે દેખવા આવી. જેરા તાં તે તેરા તીઉન દેખ્યું, કબરના મોહમાંથી મોટો ભાટો હીટેલો છે. એ કબરમાં ગયો. તેઉન એક ધોળા ચિત્રા પહેરેલો આદમી દેખ્યો. એ દૂત ઈશ્વરથી મોકલવામાં આવ્યો હતો. મત ચમકો, તમુ લોકો ઈસુને જોવા હારું આવી છે. એ આ નથી, એ જીવતો થઈ ગયો છે. એ પેલકે તમુન કેદેલું કાં તમુ દેખો. આગળ તમુન કેદેલું જીમ એને બોલવાનું બંધ કર્યું. પછી પિયર ત્યાંથી ચાલી ગઈ. વહાળથી ઈસુ ત્યાં ગયો જ્યાં એના શિષ્યો ભેગા હતા. ઈસુએ તેહુન કીધું, તમુ આખી દુનિયામાં જાઓ, બધા લોકોને વતાડો જે મેં તમુન શીખવાડ્યું છે. જે વિશ્વાસ કરે એનો નાશ નહીં થાય, જે વિશ્વાસ નહીં કરે તેઓનો છુટકારો થાય એમ નથી. એવું બોલીને ઈસુ હરગમાં સડી ગયો. એ વિશ્વાસ કરવાવાળાની મદદ કરવા તૈયાર છે. એ અમારી હારું રહેવા હારું જગા તૈયાર કરી રહ્યો છે. એકદમ એ હમુન હરગમાં લઈ જવા આવે. જો હમુ એના ઉપર વિશ્વાસ કરીએ અને એની આજ્ઞા પાળીએ તેરા હમુન એની સાથે જવા તૈયાર રહેવું. જે ઈસુની વહાળ નથી ચાલતો એને આગની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે. આમીન. મોકલાયો મોકલાયો હે સંદેશો મોકલાયો હે સંદેશો મોકલાયો હે મોકલાયો મોકલાયો હે સંદેશો મોકલાયો હે સંદેશો મોકલાયો હે વિશ્વાસો બનાવા સંદેશો મોકલાયો હે સંદેશો મોકલાયો હે વિશ્વાસો બનાવા સંદેશો મોકલાયો હે સંદેશો મોકલાયો
હું બચપનથી માંડીને ઘણો બધો દુઃખીમાં હતો. હું બચપનથી પ્રભુમાં નહીં હતો અને ઘણો બધો શરાબીત હતો. ઓર મારા ડાબા ડાઈન્ડા હિમલામાં હતો. મારે કોઈ મકાન નહીં હતું, ઘેર નહીં હતું. ઓર મા બાપ બી કંઈ નહીં મળે. ઓર હું ઘણો બધો શરાબીત હતો, પિસ્ટોલ પીતેલો, બીડી પીતેલો, ઓર તમાકુ ખાતેલો. હું પ્રભુમાં નહીં હતો. ભણી ફેરે સુરમલ સાહેબ અમારો પ્રભુએ અગવાઈ કરી તો એની બાદમાં ફેર મને સુરમલ સાહેબે કીધું કે ભાઈ આની ભક્તિમાં બી જા, આજ તું ઉતરી જાય. તો હું પહેલે હું એટલી બધું જ્ઞાનીવાન નહીં હતો, બોલતો નહીં હતો અને કોઈ મારી પાસે મકાન બી નહીં હતું, ઘેર બાર નહીં હતું, કોઈ પ્રોગ્રામ બી નહીં હતા. પણ એ પ્રભુની લીલાથી આજ બધું જશે કે ભક્તિમાં આજે હું બેઠો અને 3 સાલ થાય તો આજે એની ભક્તિમાં બેહ્યાથી મને ઘણો બધો ફાયદો જશે કે આજ પ્રભુએ ઘેર બી આલ દીધું ઓર મારી સારી ભણતર બી લૂંટાડી ઓર પ્રભુએ સબ કુછ આલ્યું. ઓર આજને માટે હું સારી રીતે પ્રભુની ભક્તિ સુધી આરાધના હું કરું છું. આજના માટે હું વડીલમાં છું ઓર આજના માટે પ્રભુએ મને હરેક કામમાં ધંધામાં આશીર્વાદ આલ્યો ઓર મારું હરેક ચીજ લોટાડે તો આપી દેતું. ઓર આજે ઘણો પ્રભુની ભક્તિમાં હું આનંદમાં ઓર ખુશીમાં છું. આજે મારે કોઈ મા બાપ નથી ઓર મારે કોઈ નથી. હું મોટો ભાઈ છે, મારે એક ભાઈ છે, એક બહેન છે ઓર મારે હું શાદીશુદા છું ઓર મારે 2 બાળક છે ઓર મારા ભાઈના હજુ શાદી નથી થઈ. અને હું આજે પ્રભુનો આભારી છું કે પ્રભુ આજના આશીર્વાદ આલે ને પ્રભુ મારામાં અને હું પ્રભુમાં શાદીનું એ જ મારી ગવાહી છે. પ્રભુ આપેલા વચન પર સાક્ષી પર આશીર્વાદ આપે. પકડો પકડો પ્રભુજી મારો હાથ, પકડો હાથ મારો. પકડો પકડો પ્રભુજી મારો હાથ, પકડો હાથ મારો. પકડો મારો જેમ પકડ્યો પિતારાનો હાથ, પકડો હાથ મારો. મારો મને પ્રાર્થના કરવાની ગાણી હેર, પકડો હાથ મારો. મારો મને ભગત કરવાની ગાણી હેર, પકડો હાથ મારો. મને મહિમા કરવાની ગાણી હેર, પકડો હાથ મારો. મારો મને ભજનો ગાવાની ગાણી હેર, પકડો હાથ મારો. તમારે મને બાઇબલે વાંચવાની ગાણી હેર, પકડો હાથ મારો. મારો પકડો પકડો પ્રભુજી મારો હાથ, પકડો હાથ મારો. પકડો મારો મને વડીલો બનવાની ગાણી હેર, પકડો હાથ મારો. મને મારો મને વિશ્વાસો બનવાની ગાણી હેર, પકડો હાથ મારો. મને મને નિયમો પાળવાની
પહેલા હું બળવો હતો, બીજા માણસને હું હદાર થયેલો અને દારૂ બી પીતેલો, એવા કામો કરતેલો, પણ મારા ઘેરની બીમારી નહીં મટતેલી. તો હું ફેર પાછો પ્રભુમાં આવ્યો, તે પ્રભુએ અમારી બીમારી દૂર કરી. એને માટે હું પ્રભુને માની રસ. પહેલાં મેં ઘણા કામો કર્યા, દારૂ પીધો હરો અને બળવાઈ કરે, બીજા લોકોને હું હદારી આમી, પણ મારી ઘેરની તકલીફ મટતેલી નહીં. એને માટે ફેર મારી છોકરી બીમાર થઈ ગઈ. તે પછી હું પ્રભુમાં ધીરે ધીરે પ્રભુમાં આવ્યો. પ્રભુમાં આવીને પ્રાર્થના કરી મને આશીર્વાદ મળ્યો. તે હું અત્યારે પ્રભુમાં છે અને પ્રભુને માનું છે.
અમારા બુરા મનથી અને ગંદો વિચાર નકળે છે. હું અમારા બુરા મનને હમું કઈ બદલી શકાય? હું સીતા ગાય તરે રી શકે છે? હું તે બોલી શકે છે? આજથી હું ઘાસ ખાયા કરી નહીં. કેવલ પરમેશ્વર સીતાન બદલી શકે છે. એની તરે હમું કઈ કરી શકતા નથી. આજથી હું ભલાઈ કરું છે. કેવલ પરમેશ્વર હમારા પાપી મનને બદલી શકે છે. હમારી માં ભલાઈ કરવાની ઈચ્છા કરી શકે છે. ચોરી કરવા વાળાને સજા મળે તો એ ચોરી કરવાનું છોડી દે? જે માયનો ચોરી કરવાની ઈચ્છા કોણ કાઢી શકે છે? ये केवल परमेश्वर કરી શકે છે. મારા ભાઈઓ, મેરી આવો, તમારી હારું સુવાર્તા છે. હમો મનમાં પાપ મટાવી શકતા, તેઓ અસલ બનાવી શકે છે. એ વાતે છે પરમેશ્વર ના ઈસુ મસીહ એકતર છે. એનમાં એનું મન એવું છે કે હમારામાં એક અસલ મન બનાવી શકે છે. એની દ્વારા અમે એક ભલાઈ કરવાની ઈચ્છા કરીએ છીએ. ઈસુ આપણા મનમાં બદલવા ઈચ્છે છે. તમારે રાહ જોવાની જરૂર નથી. હું તને બતાડીશ તમારે શું કરવાનું છે. આપણા પાપ ઈસુને વતાડો, ત્યાં એને છોડી દો. ઈસુને એવું કહો કે એ બદલી દે. તમે એવી પ્રાર્થના કરો કે આજ ઈસુ બદલી દે. આપણે એવું કહો કે તમારી આત્મા મારામાં રે. એવું કરે તમુ પાપોથી પાછા ફરીને ભરોસો રાખો. ઘણા લોકો એમ કહે છે કે આ દુનિયામાં ઈસુ આવવાના છે. દુનિયામાં ઈસુ પ્રભુ આવે હે તે દરેકને બદલી નાખે. તેની વખતમાં માહ પણ નહીં ખાવાનું. ત્યાં ડગરીને સમાન એ ખોડ ખાહે. लोग इनथा समके नहीं. ये अचानक बातें था है. ये अचानक चमत्कार था है. यीशु एम कैसे ए प्रभु यीशु सामर्थवान से एवा लोको कबूल करे. सीता ने बदली सके एनी करता एक मानस ने हृदय ने बदलवाती एक मोटी बात छे. આવાના આવાના యేసు આવાના, આને રે દુનિયામાં యేసు આવાના. આવાના 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 యేసు આવાના, આને રે દુનિયામાં యేసు આવાના. ના ભગતાઈ કરતા રે જોઈ ચોયાવાના, આને રે દુનિયામાં એ ચોયાવાના. ભગવાના મહિમા કરતા રે જોઈ ચોયાવાના, આને રે દુનિયામાં એ ચોયાવાના. મહિમા ભવાના પ્રાર્થના કરતા રે જોઈ ચોયાવાના, આને રે દુનિયામાં એ ચોયાવાના. પ્રાર્થના ના વડીલ ભણતા રે જોઈ ચોયાવાના, આને રે દુનિયામાં એ ચોયાવાના. ભવાના વિશ્વાસ કરતા રે જોઈ ચોયાવાના, આને રે દુનિયામાં એ ચોયાવાના. ના ભજન ગાતા રે જોઈ ચોયાવાના, આને રે દુનિયામાં એ ચોયાવાના.
ભજન બોલતા રે જો એ ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના આવાના આવાના એ ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના વાના વીજળી ને પલકારે ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના આવાના વાદળ પર બેસીને ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના વાના નિયમ પાળતા રે જો એ ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના આવાના મંડળીમાં જાયા કરજો રે ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના આવાના ઝઘડા છોડતા રે જો એ ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના વાના દારૂ છોડતા રે જો એ ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના દારૂ આવાના આવાના એ ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના ચોયાવાના પ્રાર્થના કરતા રે જો રે ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના પ્રાર્થના આવાના નિયમ પાળતા રે જો એ ચોયાવાના આને રે દુનિયામાં એ ચોયાવાના ને સરગ જવાન પહેલું આપણા ઈસુએ કીધું એકદન હું આ પૃથ્વી ઉપર પાછો આવી ઈસુએ ઝૂઠ તે નહીં બોલ્યો ફક્ત એક શબ્દો એનો સત્ય છે સંસારમાં પાછો ફરીને આવે પરમેશ્વર હમુન હિકાડે છે એકદન હરક ખુલી જાય એકદન અવાજ સંભળાઈ જાય સરગમાં પરમેશ્વરના મોહતો સરગદૂત જોરથો સિંહણ એના બંધથી ઈસુ નીચે આવે એ સંસારમાં લોક ઈસુ બધા દેખે ઈસુ બીજી વખત હુકા આવે સબ લોકોને ઈસુ ઇને ઘેર લી જાય સરગમાં જ્યાં છે તિનાન ઈસુ ઉપર વિશ્વાસ કરે અને પાપોને પાછા ફેરવે અગ્નિ માને અને એની વાહે ફરે તીન લી જાય ઈસુએ હમુન કીધું છે કે આવ હે તેરા મરેલાને પાછા ઉઠાડે તેરા ઈસુ પર વિશ્વાસ કરે ત્યાં મરેલાને નવો શરીર આલહે તેરા પ્રભુ ઈસુ તે કિતાબમાં ને સાંભળીને જ્યારે પાછો મોટી અવાજ કરે નીચે આવે જ્યાં મરેલા છે એ પાછા ઉઠાડવામાં આવે જે હમણાં જીવે છે એ લોકોની હાથે જાહે યા લોકો બધા જિલ્લાએ જાહે એ લોકો બધા જીવતા કરવામાં આવે બધા લોકો જીવતા देखवा हारू आँख पलक झलके लोग यीशु के साथ आते रहे
જે લોકો પ્રભુ ઈસુને નથી માનતા એના લોકોનું શું થવાનું? ઈસુ સબને સજા દેવા જઈ રહ્યો છે. જ્યાં એને પીછે નહીં ચાલે, શેતાનના બંધણોમાં અને ચાલી રહ્યા છે. લોક એના આગમાં નહીં મરે અને સદા માટે આગમાં ભળ્યા કરે. જ્યાં કીડા નહીં મરે અને આગ નહીં ઓલાય ત્યાં ઈસુ આ પૃથ્વી ઉપર કેરા લોટીન પાછો આવે. કેવલ પરમેશ્વર જાણે છે કેરા પાછો આવે. ये बात हमें नहीं कहती, केवल हम ये जानिए से केरा ने समय में भी આવી શકે છે. એની હારું હમ બધા તૈયાર છે. મારા ભાઈઓ ને બહેનો ઈસુ ને મળવા હારું તૈયાર છે. તેરા જો આવે આપણા પાપો હારું પસ્તાવો કરો, ઈસુ નો ધન્યવાદ કરો. આપણા પાપો હારું આખીર મર્યો, ઈસુ ને આપણા હૃદયમાં ગ્રહણ કરો. મારી ખુશી કરવા હારું તમુ જીવતા છે. નવું જીવન હારું તમુ બીજાને વતાડો. ઈસુ જે આલે છે કે એની વહાણ સાલે દીન ઈસુ આવે. આપુને નજીક નહીં જવું પડે, આપુને લાજે પણ નહીં મરવું પડે. ખુશીની હાથે બધા મળી શકવાના છે. આમેન. રમતો ને ખેલાતો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે રમતો ને ખેલાતો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે બંધેલા છોડાવા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે શેતાન તે છોડાવા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે બીમારી મટાડા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે અંધાળા દેખાડા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે તો આવે બેરા સંભળાવા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે બોબાડા બોલાડા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે તો આવે લંગડા સલાડા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે ઢાંકણ તે છોડાવા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે તો આવે શેતાન તે છોડાવા તો આવે મારા ઈસુબાનો સંગડો. રમતો આવે શેતાન
નરકથી છોડાવા તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે નરક તો આવે ઝઘડા છોડાવા તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે આવે દારૂથી છોડાવા તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે દારૂ તો આવે વડીલો ભણાવા તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે આવે દેવાળું ભણાવા તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે હવે વિશ્વાસો ભણાવા તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે હવે બાઇબલ વાસન યાલા તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે તો આવે ચમત્કાર કર તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે ચમત્કાર આવે બંધેલા છોડાવા તો આવે મારા ઈસુબાનો સંગડો રમતો આવે આવે રમતો ને ખેલા તો આવે